વડોદરાના દિવાળીપુરા સ્થિત નવીન એડવોકેટ હાઉસ ખાતે બાર કાઉન્સિલર ઓફ ગુજરાતની ચૂંટણીમાં વકીલોનું ભારે મતદાન, કુલ 99 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ। વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલા નવીન એડવોકેટ હાઉસ ખાતે બાર કાઉન્સિલર ઓફ ગુજરાતની મહત્વપૂર્ણ ચૂંટણી માટે આજે સવારથી જ મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો। રાજ્યભરના વકીલોનું પ્રતિનિધિત્વ કરતી આ સંસ્થાની ચૂંટણીમાં વડોદરાના વકીલોએ પણ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો। દિવાળીપુરા કોર્ટ સંકુલમાં આવેલા આધુનિક એડવોકેટ હાઉસ ખાતે મોટી સંખ્યામાં ધારાશાસ્ત્રીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર પરિસરમાં ચૂંટણીનો માહોલ જામ્યો હતો। આ વખતની બાર કાઉન્સિલર ઓફ ગુજરાતની ચૂંટણીમાં કુલ 99 જેટલા ઉમેદવારો મેદાનમાં છે, જેમના ભાવિનો ફેસલો કરવા માટે આજે મતદાન યોજાયું હતું। ચૂંટણી કમિશનર દ્વારા મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન થાય તે માટે એડવોકેટ હાઉસ ખાતે તમામ જરૂરી તૈયારીઓ અને વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। ઉમેદવારો અને તેમના સમર્થકો દ્વારા વકીલોને રીઝવવાના છેલ્લા ઘડી સુધીના પ્રયાસો જોવા મળ્યા હતા અને દરેક ઉમેદવારે પોતાની જીત નિશ્ચિત હોવાનો દાવો કર્યો હતો। લોકશાહીના પર્વમાં વકીલ આલમમાં અનેરો થનગનાટ જોવા મળ્યો હતો। સવારથી જ મતદાન મથક પર લાંબી કતારો જોવા મળી હતી અને સિનિયર તેમજ જુનિયર વકીલોએ શિસ્તબદ્ધ રીતે મતદાન કર્યું હતું। આ ચૂંટણીના પરિણામો રાજ્યના વકીલ આલમના પ્રશ્નો અને ભવિષ્યની રૂપરેખા નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। મતદાન પૂર્ણ થયા બાદ હવે સૌની નજર પરિણામ પર મંડાયેલી છે। આજ રોજ બાર કાઉન્સિલ ગુજરાતની 2024ની ચૂંટણી છે, જે ચૂંટણી 8 વર્ષ પછી યોજવામાં આવી છે અને તે પણ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુજબ યોજવામાં આવી છે। તો મારા તમામ વકીલોને એક નમ્ર અરજ છે કે 8 વર્ષ બાદ આ ચૂંટણી આવી છે અને 5 વર્ષની આ ચૂંટણી ટર્મ છે, તો જરૂરથી વોટ કરવા તમે તેમજ તમારા મિત્ર વર્તુળ લઈને આવો અને મારો ક્રમાંક નંબર 26 છે, તો 26 નંબરને પ્રેફરન્શિયલ વોટ 1 આપીને જીતાડજો। આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું ઇલેક્શન છે અને લગભગ 170 જેટલા ઉમેદવારો ઉમેદવારી કરી છે, જુનિયર સિનિયર સાથે। એટલે ચોક્કસપણે આજે મતદાન પણ ઘણું સારું છે। એક પર્વ છે કે આજે તમામ આખા ગુજરાતના વકીલશ્રીઓ, ગુજરાતના ટોટલ 272 બાર છે, એ 272 બારના વકીલશ્રીઓ આજે વોટિંગ કરશે અને મતદાન કરીને જે પણ ઉમેદવારો જીતશે તે ઉમેદવારો ચોક્કસપણે વકીલશ્રીઓના કામ કરશે, વકીલશ્રીઓ માટે હાજર રહેશે। તેથી આજનું પર્વ અમારા માટે એક ઐતિહાસિક છે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની નવી બોડી આ ચૂંટાઈને બનવા જઈ રહી છે, તેથી ચોક્કસપણે આજની અમે ઇલેક્શન એ ઉજવણી રૂપે માનીએ છીએ।